બનાસકાંઠા આરોગ્ય વિભાગની રોગચાળાના અટકાયતી પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે। લોકોના આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતને પહોંચી શકાય તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। તેમજ તકેદારીના ભાગરૂપે વરસાદના સમયે ઉદ્ભવતી આકસ્મિક જરૂરી તબીબી સેવાઓ મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક ચાલુ રાખવા તેમજ તમામ આરોગ્ય સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા હુકમ કરેલ છે। તેમજ વરસાદની પરિસ્થિતિમાં લોકોની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમ અને કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેના દ્વારા નાગરિકોને આરોગ્ય સંબંધી સૂચના અને સારવાર આપી શકાય તેમજ રોગચાળા અટકાયતી દવાઓનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવી છે। વરસાદ બનાસકાંઠામાં છેલ્લા અઠવાડિયાથી ધીમે ધીમે ચાલુ હતો, જે અંતર્ગત લગભગ આખા બનાસકાંઠામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં પડ્યો છે। વરસાદ જે તે સમયે પડ્યો તેની બાદ કોઈ રોગચાળો ન થાય તે અંગેની જવાબદારી આરોગ્ય વિભાગના સિરે હોય છે। તો આરોગ્ય વિભાગે જેવો વરસાદ બંધ થયો તેવો જ તાત્કાલિક 770 ટીમો બનાવી દીધી। દરેક સબ સેન્ટર અને તેના વિસ્તારમાં આવતા ગામોને આવરી લીધા। જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયેલો છે ત્યાં બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો। જ્યાં એવું લાગે છે કે ગંદકી વધારે પડતી છે અને ત્યાં પાણી ઓછું છે પણ ગંદકી છે તો મેલેથિયન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો। અમારી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈને કોઈ બીમાર હોય, તકલીફ હોય તો સર્વેલન્સ કામગીરી કરી અને તેમની સ્લાઇડ લે છે। જરૂર લાગે તો તેમને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે રિફર કરે છે। વધુમાં અમારી ટીમ દ્વારા ટાઇફોઇડ, કોલેરા કે અન્ય પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે ક્લોરિનેશન ટેબ્લેટનું વિતરણ ઘરે ઘરે ફરીને કરી રહ્યા છે। તમામને સલાહ આપી રહ્યા છે કે પાણી ઉકાળીને પીવું, ક્યાંય કીચડ કે વધારે પડતી ગંદકી હોય ત્યાં તેમના દ્વારા પણ લોકો દ્વારા પણ સફાઈ થાય તે માટેની પણ સૂચનાઓ અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી રહી છે। તેથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે અમારી ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ 24/7 કંટ્રોલ રૂમ ચાલુ કરી દીધો છે કે ઇમરજન્સીમાં કોઈને તકલીફ પડે ને ક્યાંય કોઈને કંઈ આરોગ્ય વિશેની જાણકારીનો અનુભવ ના હોય તો કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી અને જાણકારી મેળવી અને તે પ્રમાણે તે આગળ અમારી આરોગ્યની સારવાર લઈ શકે છે। જિલ્લામાં વરસાદ પછી ફેલાતા રોગચાળાને અટકાવવા 770 ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે, જેનું દૈનિક મોનિટરિંગ જિલ્લા કક્ષાએથી કરવામાં આવી રહ્યું છે। લોકોમાં પણ રોગચાળો અટકાવવા અને સલામતીના ભાગરૂપે જાગૃતિ આવે તે માટે વિવિધ માધ્યમ થકી અપીલ કરવામાં આવી છે।